ચંપલ એક્સપ્રેસ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। નવસારીમાં એબીવીપીનું ઉગ્ર વિરોધ પ્રદર્શન। પોલીસે ઉગ્ર વિરોધ પ્રદર્શન કરી રહેલા એબીવીપીના કાર્યકરોને ડિટેન કર્યા। એબીવીપી દ્વારા જીસીએસના વિરોધમાં કરાયું ઉગ્ર વિરોધ પ્રદર્શન। જીસીએસના વિરોધ સાથે એબીવીપી રસ્તા પર ઉતર્યું। એબીવીપીના વિદ્યાર્થી કાર્યકરોએ રસ્તા પર બેસી જઈ કર્યો ઉગ્ર વિરોધ। રસ્તો બ્લોક થતાં પોલીસે વિદ્યાર્થીઓને ટીંગાટોળી કરી ઉઠાડ્યા। પોલીસે ઉગ્ર વિરોધ કરી રહેલા એબીવીપીના કાર્યકરોને ડિટેન કર્યા। જીસીએસ પોર્ટલની ખામીઓ અને નિષ્ફળતા અંગે એબીવીપી દ્વારા અનેક રજૂઆત। જીસીએસની નિષ્ફળતાને પગલે વિદ્યાર્થીઓને ભારે હાલાકી। नमस्ते, अक्षर शाह एबीवीपी कार्यकर्ता आज रोज अखिल भारतीय विद्यार्थी परिषद द्वारा जिकास ने लईने गुजरात प्रदेश द्वारा आखा गुजरातभर में दरेक जिला केन्द्रों पर आंदोलन करवामां आवी रह्युं छे। जिकास के जे विद्यार्थीओने सानुकूलता माटे विद्यार्थीओने अगवड न पड़े तेना माटेनी प्रक्रिया बनाववामां आवी हती, पण तेनाथी विद्यार्थीओने वधुमां वधु तकलीफ पड़ी रही है। विद्यार्थीओने मेरिट डाउन नथी जई रह्या। गया वर्षे 31 राउंड मेरिट थवा छतां विद्यार्थीओने एडमिशन नथी थया। તેને લઈને વિદ્યાર્થી પરિષદ જીકાસના સર્ક્યુલર બહાર પડવા પહેલા જ આ વખતે આંદોલન કરી રહ્યું છે અને સમગ્ર ગુજરાતભરમાં આંદોલન કરી રહ્યું છે। વિદ્યાર્થી પરિષદની સ્પષ્ટ માંગ છે કે જીકાસની અંદર પ્રાઇવેટ યુનિવર્સિટીઓને ઇન્વોલ્વ કરવામાં આવે, જેથી કરીને ગ્રાન્ટેડ સીટો ખાલી ના રહે અને પ્રાઇવેટ યુનિવર્સિટીના ઘર ના ભરાય, વિદ્યાર્થીઓને મોંઘી ફીઓ ના ભરવી પડે। એના માટે જ આ માંગ કરવામાં આવી રહી છે અને વિદ્યાર્થીઓની સ્પષ્ટ માંગ છે કે જીકાસની અંદર રહેલી ખામીઓ કે જે મેરિટ સિસ્ટમ વેરિફિકેશન રાઉન્ડને લયેલી ખામીઓ પણ સુધારવામાં આવે અને આગામી સમયમાં જો સરકાર દ્વારા આ જીકાસને સુધારવામાં નહીં આવે, પ્રાઇવેટ યુનિવર્સિટીને ઇન્વોલ્વ કરવામાં નહીં આવે તો વિદ્યાર્થી પરિષદ દરેક નગરમાં, દરેક શહેરમાં, દરેક તાલુકા સ્તરે આંદોલન કરશે, જેની સંપૂર્ણ જવાબદારી સરકાર પ્રશાસનની રહેશે।